સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. ભરતભાઈના ઘરે મુલાકાત લીધી, ખૂબ જ મજા આવી અને એક નાનો વ્લોગ બનાવ્યો છે એનો જીવનની અંદર યાદગીરી રહી એ માટે. બરાબર, એટલે આપણી આ યાદગીરી છે. અને ભરતભાઈ ખૂબ જ સરસ ભાવુક માણસ છે કે રણની અંદર કોઈ પણ વ્યક્તિ ભૂલો પડે અથવા રોકાણો હોય તો એને તમામ વ્યવસ્થા કરી દે છે. ચા પાણી નાસ્તો જમવાની સુવાની. એટલે ભરતભાઈનું ખૂબ જ સરાહનીય કામ છે. અને આપણા જીવનની અંદર આપણે જે માણસ સારા કામ કરે છે ને એની નોંધ લઈ છીએ અને એને વિડીયો દ્વારા આગળ રજૂ કરીએ છીએ. તમને મજા આવે તો લાઈક કરજો, એથી વધારે મજા આવે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દાદા વજરાજ. ભરતભાઈના ઘરે આવ્યા અને જોરદાર જેવું ભાઈ એનું રહેવાનું તંબુ અને અહીંયા સોલાર સિસ્ટમ છે. અને અમારા આખા ગ્રુપે વિઝિટ કર્યું હો ભાઈ કે મીઠું કેમ પાકે છે. તો આપણે આ બ્લોગ બનાવ્યો, તમને મજા આવે તો લખજો જય વીર વજરાજ. કેમ કે દાદાની જગ્યામાં ગયા અને વચ્ચે મુલાકાત લીધી ગરિયાવની, એટલે કેવી એની ખેતી છે એ આપણે જાણવા જડે ભાઈ. ખૂબ જ સરસ હો ભાઈ, આમ જુઓ તો. અને અઘરું ઘણું. ઓહો, અરે બાબા, કેટલા ફૂટ છે? और ये है 70 फुट ગાંગડા હોય તમને એવું લાગે કાંઈ લાગે તો મીઠાના અગરિયા કહેવાય અહીંયા. અને આ ભરતભાઈની ખેતી છે મીઠાની, અને એની વિઝિટ કરી આખી. ખારા ગોડા ભલે થઈ જાય ખારા ગોટાની અંદર. વડાગરું મીઠું અને આ વડાગરું મીઠું જો કાંઈ ના ઘટે હો. સ્પેશિયલ વડાગરા મીઠું. અને આ એક જાતની એની ખેતી જ છે હો ભાઈ મીઠાની. હું કયો ભરતભાઈ, બરોબર ને? મીઠાની ખેતી જ હોય અમારે ખેડૂતો કરે એ અમારે મીઠાની ખેતી. હા રહેવું પણ કાઠો. હા બહુ કાઠું પડે. લૂક આવે ને પછી તો બહુ કાઠું. હા ઉનાળા. ભરતભાઈના ઘરે આવી ગયા છે અંદર. વાહ, આવું તો રાજાના મહેલમાં ના હોય. હે કનકસિંહ બેન, જય માતાજી. ભાઈ ભાઈ, આવું હોય તો ઘર સાંભળે નહીં. કનુભાઈ સાંભળે ભાઈ. વાહ, લાદી જેવું લાગે પણ પાણી દે તો ઓલું થઈ જાય. આ દેશી રસોડું છો ભરતભાઈનું, કાંઈ ના ઘટે. બ્લેક ટી આવી છે ભાઈ ભરતભાઈના ઘરની. હો બસ ભરતભાઈ, અને આપણે દેશી ભાષામાં કહી તો કાવોય કહેવાય, અને કારી ચાય. અમે તો 15 તો બસ એમ કરીને આપણો બ્લોગ પૂરો કર્યો. જય દાદા વજરાજ.